સુરત શહેરને ડ્રગ્સ મુક્ત બનાવવાના અભિયાન અંતર્ગત અમરોલી પોલીસે અમરોલીના આદિશ્વરનાથ એપાર્ટમેન્ટમાંથી ગાંજા સાથે ઝડપી પાડી મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપીને કાયદાનું ભાન કરાવ્યું હતું. સુરત પોલીસ કમિશનર ઓબંગ ઝામીર, અધિક પોલીસ કમિશનર બગડિયા, નાયબ પોલીસ કમિશનર ઝાલા અને મદદનીશ પોલીસ કમિશનર ચોવટિયાની સૂચનાને લઈ શહેરમાં કાયદો વ્યવસ્થા જાળવી રાખવા માટે પોલીસ મેદાને છે. ત્યારે પીઆઈજેબી વનાની ટીમ, પીએસઆરબી ઝાલાની ટીમ પેટ્રોલિંગમાં હતી. ત્યારે એએસઆઈ મહાવીરસિંહને મળેલી બાતમીના આધારે અમરોલીના આદિશ્વરનાથ એપાર્ટમેન્ટમાં દરોડો પાડી પોલીસે ફ્લેટ નંબર 307માંથી મુઝમ્મિલ ઉર્ફે મુઝ્ઝુ ગોલ્ડન ફિરોઝ કુરેશીને ઝડપી પાડી તેની પાસેથી 1.70 કિલો ગાંજો, રોકડ 83,660 રોકડા, મોબાઈલ ફોન સહિત કુલ 1,42,260નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.